નમસ્કાર દોસ્તો, આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે ખરેખર ખૂબ જ રસપ્રદ છે. સુંદર ભારતીય આયુર્વેદિક શૈલીથી પ્રેરિત થઈને આજે આપણે ગંભીર અને ન રૂઝાતા ઘા માટેની આપણી પારંપરિક ભારતીય ઉપચાર પદ્ધતિઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. આજના આ દોડધામવાળા આધુનિક સમયમાં આપણે ક્યાંક ને ક્યાંક આપણા પ્રાચીન જ્ઞાનને પાછળ છોડી દીધું છે. પણ આજે આપણે એક એવી માહિતીનું વિશ્લેષણ કરીશું જે દાવો કરે છે કે કેટલીક અત્યંત ગંભીર શારીરિક સમસ્યાઓનો ઉકેલ આપણી પ્રકૃતિમાં જ છુપાયેલો છે. તો ચાલો ઐતિહાસિક જ્ઞાનની આ રોમાંચક સફર શરૂ કરીએ. હવે જરા કલ્પના કરો, કોઈ ગંભીર શારીરિક સમસ્યા ઊભી થાય અને કોઈ ઘા રૂઝાવાનું નામ જ ન લે તો આખરે શું થાય? ઘણીવાર એવી પીડાદાયક પરિસ્થિતિઓ સર્જાય છે જ્યાં આધુનિક તબીબી વિજ્ઞાન પાસે પણ ઓપ્શન્સ પૂરા થઈ જાય છે. અમુક કિસ્સાઓમાં તો પ્રભાવિત અંગને કાપી નાખવા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી બચતો. આ સાંભળીને જ ડર લાગે, ખરું ને? પરંતુ આપણે જે માહિતી આજે જોઈ રહ્યા છીએ ને, તે એકદમ અલગ જ દૃષ્ટિકોણ રજૂ કરે છે. તે આપણને વિચારતા કરી દે છે કે શું આપણા એવા કોઈ પારંપરિક ઉપાયો છે ખરા જે આધુનિક વિજ્ઞાન જ્યાં અટકે છે ત્યાંથી આગળ વધી શકે? આ જ એ પાયાનો પ્રશ્ન છે જેની આસપાસ આપણું આજનું આખું વિશ્લેષણ ફરશે. તો આગળ વધીએ આપણા પહેલા વિભાગ તરફ, પારંપરિક માન્યતાઓ અને ઔષધિ. જો કોઈ પણ ઉપચારની વાત કરતા પહેલા તેની પાછળનો મૂળ વિચાર સમજવો બહુ જ જરૂરી છે. આ આખી માહિતી એક ચોક્કસ મિશન પર આધારિત છે, અને એ મિશન છે સમાજને આપણી ભારતીય પારંપરિક માન્યતાઓ અને જ્ઞાનના આધારે ફરીથી સ્થાપિત કરવો. એવો દૃઢ વિશ્વાસ છે કે આજના સમયની જટિલ સમસ્યાઓના ઉકેલો આપણા પ્રાચીન જ્ઞાનમાં જ રહેલા છે. અને આ જ વિશ્વાસના આધારે એક ખૂબ જ મોટો દાવો કરવામાં આવ્યો છે. દાવો એવો છે કે રોજબરોજના કાપા, ઈજાઓ અને ખાસ કરીને એવા ઘા જેમાંથી સતત લોહી નીકળતું હોય અને કોઈ દવાથી રૂઝાતા ન હોય, તેના માટે એક જબરદસ્ત પ્રાકૃતિક ઉપાય છે. તેને ખરા અર્થમાં દુનિયાની શ્રેષ્ઠ દવા કહેવામાં આવી છે. હવે આટલો મોટો દાવો સાંભળીએ એટલે સ્વાભાવિક છે કે ઉત્સુકતા થાય કે આખરે આ ચમત્કારિક ઔષધિ છે કઈ? તો ચાલો જાણીએ એના વિશે આપણા બીજા વિભાગમાં, ગલગોટાનું ફૂલ અને ગૌમૂત્ર. હા, આ પારંપરિક ઉપચારના મુખ્ય ઘટકો એકદમ સાદા છે. ગલગોટાનું ફૂલ, જેને આપણે મેરીગોલ્ડ કહીએ છીએ, અને બીજું છે ગૌમૂત્ર. આપણી સંસ્કૃતિમાં આ બંનેનું પહેલેથી જ બહુ ઊંધું મહત્વ છે, રાઈટ? પણ તેને ઘા રૂઝાવવા માટે વાપરવાની આ પદ્ધતિ ખરેખર યુનિક છે. અને બનાવવાની રીત તો સાવ સરળ છે. પહેલાં ગલગોટાના ફૂલની નાની નારંગી પાંખડીઓ લેવાની, પછી કોઈ મિક્સર કે મશીનમાં નહીં હો, તેને સીધી પથ્થર પર પીસવાની સલાહ આપવામાં આવી છે. કહેવાય છે કે આમ કરવાથી ઔષધિની શુદ્ધતા જળવાઈ રહે છે. ત્યારબાદ તેમાં થોડું ગૌમૂત્ર ઉમેરીને તેની એક જાડી પેસ્ટ કે ચટણી જેવું બનાવવાનું, અને ફાઇનલી આ પેસ્ટને સીધી જ પહેલાં ન રૂઝાતા ઘા પર લગાવી દેવાની. બસ આટલું જ. હવે થોડી ગંભીર સમસ્યાઓ તરફ વળીએ. વિભાગ 3, ઓસ્ટિયોમાઇલાઇટિસ અને ઊંડા ઘા. અત્યાર સુધી આપણે સામાન્ય ઈજાઓની વાત કરી, પણ હવે જરા વધુ ગંભીર તબીબી પરિસ્થિતિઓ પર નજર કરીએ. આ માહિતીમાં ઓસ્ટિયોમાઇલાઇટિસ નામના રોગનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અહીં જે સંદર્ભ આપવામાં આવ્યો છે તે મુજબ આ એક એવો ભયાનક રોગ છે જેમાં પડેલો ઘા ક્યારેય રૂઝાતો જ નથી. તે એક એવો ઊંડો ઘા બની જાય છે જે બસ ધીમે ધીમે વધતો જ રહે છે. પરિસ્થિતિ એટલી હદે બગડી જાય છે કે ઇન્ફેક્શનને આખા શરીરમાં ફેલાતું અટકાવવા માટે મોટાભાગે પ્રભાવિત અંગને કાપી નાખવા સિવાય બીજું કોઈ જ ઓપ્શન બચતો નથી. આ ખરેખર ખૂબ જ ગંભીર વાત છે, અને આ ગંભીરતા સમજવી અત્યંત જરૂરી છે. તો જ આપણે પારંપરિક ઇલાજના આ દાવાને યોગ્ય રીતે સમજી શકીશું. આ બે તદ્દન અલગ પરિણામો વચ્ચેનો તફાવત ખરેખર જોવા જેવો છે. એક તરફ આપણે જાણીએ છીએ તે આપણું આધુનિક મેડિકલ પરિણામ છે, જ્યાં ન રૂઝાતા અને સડતા અંગને છેવટે કાપી નાખવામાં આવે છે, અને બીજી તરફ પારંપરિક જ્ઞાનનો એકદમ સીધો અને મજબૂત દાવો છે. અહીં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે પેલા ગલગોટા અને ગૌમૂત્રથી બનેલી આ સાદી પેસ્ટનો ઉપયોગ કરવાથી ઓસ્ટિયોમાઇલાઇટિસ જેવો ગંભીર રોગ પણ મૂળમાંથી મટી જાય છે. હા, લિટરલી મૂળમાંથી. અંગ કાપવાની નોબત જ નથી આવતી. આ બંને અભિગમો વચ્ચેનો આ વિરોધાભાસ નોંધપાત્ર છે, અને તે દર્શાવે છે કે આ પારંપરિક ઉપચારોમાં કેવો અતૂટ વિશ્વાસ રહેલો છે. આનાથી પણ એક વધુ ગંભીર બીમારી વિશે જાણીએ. વિભાગ 4, ગેંગ્રીન માટે પારંપરિક સારવાર.
ઓસ્ટિયોમાઇલાઇટિસ પછી આ માહિતીમાં બીજી એક અત્યંત જટિલ અને ડરાવણી બીમારી તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે અને એ છે ગેંગ્રીન. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓના સંદર્ભમાં આની વાત કરવામાં આવી છે. આ એક એવી ખરાબ સ્થિતિ છે જ્યાં શરીરમાં લોહીનું પરિભ્રમણ અટકી જાય છે અને પરિણામે પગનો અંગૂઠો કે આંગળીઓ સડવા લાગે છે. હવે વિચારો, જ્યારે પરંપરાગત દવાઓમાં આનો કોઈ સચોટ ઇલાજ ન મળે ત્યારે દર્દી શું કરે? ઇન્ફેક્શન અટકાવવા માટે સડતો ભાગ ધીમે ધીમે કાપવો પડે. આખી પ્રક્રિયા દર્દીને શારીરિક અને માનસિક રીતે કેટલી તોડી નાખતી હશે એ વિચારવું પણ મુશ્કેલ છે. પરંતુ અહીં ફરીથી આ પારંપરિક જ્ઞાન એક મોટી આશાનું કિરણ લઈને આવે છે. અહીં અત્યંત સ્પષ્ટ દાવો કરવામાં આવ્યો છે કે માત્ર એક ગલગોટાના ફૂલમાં ગેંગ્રીન જેવા ભયંકર રોગને મટાડવાની તાકાત છુપાયેલી છે. આ પેસ્ટ જે રીતે કામ કરે છે તેનો મુખ્ય હેતુ જ એ છે કે દર્દીના સડતા અંગને કાપવાની ફરજ બિલકુલ ન પડે. જ્યારે બીજી બધી જ સારવાર પદ્ધતિઓ કામ કરતી બંધ થઈ જાય ત્યારે આ એક મજબૂત વૈકલ્પિક અભિગમ પૂરો પાડે છે. ખરેખર પ્રકૃતિમાં કેટલી અપાર ક્ષમતા રહેલી છે અને આપણી આસપાસ જોવા મળતા સામાન્ય ફૂલોમાં કેવા જબરદસ્ત ઔષધીય ગુણો છે તે આ માન્યતાઓ પરથી એકદમ સ્પષ્ટ થાય છે. આગળ વધીએ અંતિમ બીમારી તરફ. વિભાગ 5 દાઝેલા માટે કુદરતી મલમ. હવે વાત કરીએ દાઝવાની સમસ્યા વિશે. આગથી કે ગરમ વસ્તુઓથી થતી ઈજાઓ કેટલી પીડાદાયક હોય છે એ તો આપણે સૌ જાણીએ છીએ. આ માહિતીમાં દાઝવાની ઈજાઓને 2 ભાગમાં વહેંચીને તેનો પ્રાકૃતિક ઉકેલ સૂચવવામાં આવ્યો છે. પહેલું છે રસોડામાં કામ કરતી વખતે થતું નાનું મોટું દાઝવું. આના માટે એવું સૂચન છે કે માત્ર ગલગોટાનું ફૂલ વાટીને સીધું જ દાઝેલી જગ્યા પર લગાવી દેવાથી ખૂબ જ ઝડપથી રાહત મળે છે. અને બીજું છે ગંભીર કે મોટા પાયે દાઝવું. આવા અઘરા કિસ્સાઓમાં આપણે અગાઉ વાત કરી તે ગલગોટા અને ગૌમૂત્રની ચટણી જાદુઈ કામ કરે છે એવો દાવો છે. કહેવાય છે કે આ પેસ્ટ મોટા અને ગંભીર ઘાને પણ સંપૂર્ણપણે મટાડી દે છે. આ માર્ગદર્શન એટલું સરળ છે કે તેને ઘરગથ્થુ ઉપચાર તરીકે પણ ખૂબ જ વ્યવહારુ ગણી શકાય. આપણા આ વિશ્લેષણના અંત તરફ આવતા આપણે એ જ મુખ્ય વિચારધારા તરફ પાછા ફરીએ છીએ જેની વાત આપણે શરૂઆતમાં કરી હતી. આ વિધાન જુઓ. હું ભારતને ભારતીયતાની પારંપરિક માન્યતાઓના આધારે ફરીથી ઊભું કરવા માંગુ છું. આ વિધાન આખી માહિતીના હાર્દને રજૂ કરે છે. સમજો છો ને? આ માત્ર કોઈ ઔષધીય નુસ્ખા કે કોઈ પેસ્ટની રેસીપી નથી. આ તો ભારતની પ્રાચીન ઓળખ, તેના આયુર્વેદિક અને પારંપરિક જ્ઞાનના વારસાને પુનર્જીવિત કરવાનો એક મોટો પ્રયાસ છે. આ બતાવે છે કે આ ઉપચારો અને દાવાઓ પાછળ માત્ર ઉપચાર પદ્ધતિ જ નહીં, પરંતુ એક અત્યંત ઊંડો સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય ગર્વ જોડાયેલો છે. તો છેલ્લે આ એક બહુ જ મહત્વપૂર્ણ પ્રશ્ન સાથે આપણે આજની આ ચર્ચા પૂરી કરીએ. આધુનિક વિજ્ઞાન અને આપણા પ્રાચીન જ્ઞાન વચ્ચેના આ સેતુને આપણે કઈ રીતે જોવો જોઈએ? જ્યારે આધુનિક મેડિકલ સાયન્સ પાસે અમુક જટિલ સમસ્યાઓના જવાબો નથી હોતા, ત્યારે શું ખરેખર આવા પ્રાચીન પારંપરિક ઉપચારો આપણને કોઈ નવો માર્ગ બતાવી શકે? આ માહિતીએ ચોક્કસપણે આપણને વિચારવા માટે એક નવો દૃષ્ટિકોણ આપ્યો છે. પારંપરિક ઔષધિઓની તાકાત અને આપણી આધુનિક સમજ વચ્ચેનો આ સંબંધ હંમેશા એક રસપ્રદ અને ઊંડા અભ્યાસનો વિષય રહેશે. આજના વિશ્લેષણમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.